પ્રશ્ન 1. ટેલિફોનની શોધ કોણે કરી? ઓપ્શન એ થોમસ એડિસન, ઓપ્શન બી એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ, ઓપ્શન સી નિકોલા ટેસ્લા, ઓપ્શન ડી ગુગલી એલ્મો માર્કોની. સાચો જવાબ છે ઓપ્શન બી એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. પ્રશ્ન 2. ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 24 જાન્યુઆરી, ઓપ્શન બી 25 જાન્યુઆરી, ઓપ્શન સી 26 જાન્યુઆરી, ઓપ્શન ડી 27 જાન્યુઆરી. સાચો જવાબ છે ઓપ્શન બી 25 જાન્યુઆરી. પ્રશ્ન 3. ચીનની મહાન દિવાલ મુખ્યત્વે કોની સામે રક્ષણ માટે બનાવવામાં આવી હતી? ઓપ્શન એ મોંગોલો સામે, ઓપ્શન બી દરિયાઈ લૂંટારાઓ સામે, ઓપ્શન સી યુરોપિયન સૈન્ય સામે, ઓપ્શન ડી દક્ષિણ એશિયાના રાજાઓ સામે. સાચો જવાબ છે ઓપ્શન એ મોંગોલો સામે. પ્રશ્ન 4. ઓ તત્વનું રાસાયણિક પ્રતીક શું છે? ઓપ્શન એ સોનું, ઓપ્શન બી ઓસ્મિયલ, ઓપ્શન સી ઓક્સિજન, ઓપ્શન ડી આયર્ન. સાચો જવાબ છે ઓપ્શન સી ઓક્સિજન. પ્રશ્ન 5. રોમિયો અને જુલિયટ નાટક કોણે લખ્યું? ઓપ્શન એ વિલિયમ શેક્સપિયર, ઓપ્શન બી લિયો ટોલ્સ્ટોય, ઓપ્શન સી જેન ઓસ્ટિન, ઓપ્શન ડી માર્ક ટ્વેઇન. સાચો જવાબ છે ઓપ્શન એ વિલિયમ શેક્સપિયર. પ્રશ્ન 6. ફ્રાન્સની રાજધાની કઈ છે? ઓપ્શન એ બર્લિન, ઓપ્શન બી મેડ્રિડ, ઓપ્શન સી પેરિસ, ઓપ્શન ડી રોમ. સાચો જવાબ છે ઓપ્શન સી પેરિસ. પ્રશ્ન 7. હેરી પોટરના લેખક કોણ છે? ઓપ્શન એ જે.કે. રોલિંગ, ઓપ્શન બી સુઝાન કોલિન્સ, ઓપ્શન સી આર.કે. નારાયણ, ઓપ્શન ડી ચેતન ભગત. સાચો જવાબ છે ઓપ્શન એ જે.કે. રોલિંગ. પ્રશ્ન 8. વિશ્વમાં કેટલા ખંડો છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 6, ઓપ્શન સી 7, ઓપ્શન ડી 8. સાચો જવાબ છે ઓપ્શન સી 7 ખંડો. પ્રશ્ન 9. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન છોડ વાતાવરણમાંથી કયો વાયુ શોષી લે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન ડી હિલિયમ. સાચો જવાબ છે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 10. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ થોમસ જેફરસન, ઓપ્શન બી અબ્રાહમ લિંકન, ઓપ્શન સી જ્હોન એડમ્સ, ઓપ્શન ડી જ્યોર્જ વોશિંગ્ટન. સાચો જવાબ છે ઓપ્શન ડી જ્યોર્જ વોશિંગ્ટન. પ્રશ્ન 11. આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ઓપ્શન એ શનિ, ઓપ્શન બી ગુરુ, ઓપ્શન સી પૃથ્વી, ઓપ્શન ડી નેપચ્યુન. સાચો જવાબ છે ઓપ્શન બી ગુરુ. પ્રશ્ન 12. કયા દેશને સૂર્યોદયની ભૂમિ કહેવામાં આવે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી થાઈલેન્ડ, ઓપ્શન ડી દક્ષિણ કોરિયા. સાચો જવાબ છે ઓપ્શન બી જાપાન. પ્રશ્ન 13. કઈ રમતને રમતનો રાજા કહેવામાં આવે છે? ઓપ્શન એ ક્રિકેટ, ઓપ્શન બી ટેનિસ,
ઓપ્શન સી ફૂટબોલ, ઓપ્શન ડી હોકી. સાચો જવાબ છે ઓપ્શન સી ફૂટબોલ. પ્રશ્ન 14 મોનાલિસાનું ચિત્ર કોણે દોર્યું હતું? ઓપ્શન એ પાબ્લો પિકાસો, ઓપ્શન બી માઇકલ એન્જેલો, ઓપ્શન સી લિયોનાર્ડો ધ વિન્ચી, ઓપ્શન ડી માઇકેલ એન્જેલો. સાચો જવાબ છે ઓપ્શન સી લિયોનાર્ડો ધ વિન્ચી. પ્રશ્ન 15 માઉન્ટ એવરેસ્ટ કઈ પર્વતમાળામાં આવેલું છે? ઓપ્શન એ હિમાલય, ઓપ્શન બી અરવલ્લી, ઓપ્શન સી એન્ડીઝ, ઓપ્શન ડી રોકીઝ. સાચો જવાબ છે ઓપ્શન એ હિમાલય. પ્રશ્ન 16 જાપાનના ચલણનું નામ શું છે? ઓપ્શન એ ડોલર, ઓપ્શન બી યેન, ઓપ્શન સી રૂપિયો, ઓપ્શન ડી યુરો. સાચો જવાબ છે ઓપ્શન બી યેન. પ્રશ્ન 17 નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી? ઓપ્શન એ મધર ટેરેસા, ઓપ્શન બી મેરી ક્યુરી, ઓપ્શન સી ઇન્દિરા ગાંધી, ઓપ્શન ડી એડા લવલેસ. સાચો જવાબ છે ઓપ્શન બી મેરી ક્યુરી. પ્રશ્ન 18 પિસાનો લીનિંગ ટાવર કયા દેશમાં આવેલો છે? ઓપ્શન એ ફ્રાન્સ, ઓપ્શન બી ઇટાલી, ઓપ્શન સી સ્પેન, ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ઓપ્શન બી ઇટાલી. પ્રશ્ન 19 કયા શહેરને બિગ એપલ કહેવામાં આવે છે? ઓપ્શન એ લોસ એન્જલસ, ઓપ્શન બી શિકાગો, ઓપ્શન સી ન્યુયોર્ક સિટી, ઓપ્શન ડી મિયામી. સાચો જવાબ છે ઓપ્શન સી ન્યુયોર્ક સિટી. પ્રશ્ન 20 બે અલગ અલગ દેશોના રાષ્ટ્રગીતો લખનાર દુનિયાના એકમાત્ર વ્યક્તિ કોણ છે? ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન સી મહાત્મા ગાંધી, ઓપ્શન ડી મોહમ્મદ ઇકબાલ. સાચો જવાબ છે ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર. મિત્રો વધુ જીકે જાણવા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો જેથી કરીને અમારી નવી અપડેટ તમને મળતી રહે. તો ચલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ.